જય જવાન, જય કિસાન, જય મુરલીધર। તારીખ 23 છઠ્ઠો મહિનો અને 2025। હવે મિત્રો, કાલે આપણે જે લાઈવ કર્યો હતો એ ખરેખર તો ખુશીના હિસાબે કે ક્યાંક ને ક્યાંક આપણે વાવણી માટે ઘણા વિસ્તારોમાં વરસાદ નહોતો, જે મિત્રોને આપણે પણ પર્સનલી મેસેજ પણ આવતા હતા અને કોલ પણ આવતા હતા, એ કાલે વરસાદ મળ્યો આપણે બધા વિસ્તારોમાં મીડિયમથી સારો એવો, એટલે આપણે લાઈવ કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં તમારો સપોર્ટ અને સાથે પણ સારો મળ્યો છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું મિત્રો, અને દિલથી પણ મને પણ આનંદ થયો। હવે મિત્રો, આપણે જે અગાઉથી 14 થી 22નો રાઉન્ડ કીધો હતો, એમાં કાલે 22 તારીખે એ રાઉન્ડ પૂરો થયો। તે પછી આપણે માહિતી તમને આપેલી છે કે વરસાદ બંધ નથી થવાનો, પણ આજથી 23 તારીખથી એમાં ઘટાડો આવશે, એટલે આજે વધારે અસર જ્યાં વરસાદનો રહેશે તે વિસ્તારોના નામ લઈ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ ભાવનગર દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી શકે, અને સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સીમિત વિસ્તારોમાં વરસાદ મીડિયમ અને સારો એવો કદાચ ક્યાંક જોવા મળે, બાકી આજથી તીવ્રતા ઘટતી જશે 25 તારીખ સુધી, અને જે 26 થી 30નો રાઉન્ડ છે એ પણ આવી રહ્યો છે। એટલે મિત્રો, ખાસ તમને આ વિડીયો બનાવીને માહિતી આપવાની હતી કે કાલે જે 22 તારીખે વરસાદ ઘણા વિસ્તારોમાં વરસ્યો, એમાં ખાસ કરીને અગાઉ તો આપણે એ ખબર હતી કે ભાઈ 14 થી 22માં રાઉન્ડ આવશે, અને 22 તારીખે ઘણા મિત્રોને આપણે કીધેલું હતું કે 22 તારીખ સુધી બપોર સુધી રાહ જુઓ, નકર આપણે ફુવારાની વ્યવસ્થા પણ કરવી પડે અમુક વિસ્તારોમાં। તો એ રીતે જ વરસાદ થઈ ગયો, એટલે ક્યાંક એ મિત્રોના પણ આપણે કોલ અને મેસેજ મળ્યા। એટલે મિત્રો, 22 તારીખનો જે રાઉન્ડ હતો એમાં ખાસ કરી અને એક તમને અગાઉથી આપણે માહિતી આપી હતી કે આપણું સત્ય જેટલું પડશે અને ખોટું પણ પડશે તે પણ તમારી સામે આપણે માહિતી આપશું। જો 22 તારીખના રાઉન્ડમાં આપણે સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ આપણે એવું લાગતું હતું કે ઝાપટાથી માંડી અને મીડિયમ વરસાદ થાય, પણ એમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની આજુબાજુ સારો વરસાદ પડી ગયો, એટલે ક્યાંક એવા પણ સમાચાર મળે છે કે 7-8 ઇંચ વરસાદ થઈ ગયો। તો એ આપણા ધાર્યો તો એથી વધારે થયો। આપણે એમ હતું કે ભાઈ 1 થી 4 ઇંચ મીડિયમ વરસાદ થાય, તો એમાં આપણા ધાર્યા કરતાં 3-4 ઇંચ વરસાદ વધારે થયો એક લાલપુર તાલુકામાં। પછી માણાવદર તાલુકામાં પણ ક્યાં 7-8 ઇંચ વરસાદના સમાચાર થાય છે, તો ન્યાય પણ આપણો એક ધાર્યા કરતાં વરસાદ વધારે થયો। એટલે આ સચોટ જે માહિતી છે એ તમારા સામે મૂકું છું મિત્રો, કારણ કે આપણે આજે અમુક વિસ્તારોમાં વરસાદ પડી ગયો એ ખરેખર આપણી લિસ્ટમાં નહોતો। આપણે મીડિયમ અને સામાન્ય નોર્મલ વરસાદ જોવા મળતો હતો, પણ બેક સેન્ટરોમાં વધારે પડી ગયો, પણ એ આપણે અગાઉ માહિતી આપેલી હતી કે આવો રાઉન્ડ હોય એમાં ક્યાંક સીમિત વિસ્તારોમાં વધારે વરસાદ પડી શકે, કારણ કે તમે પણ સમજો છો ઘણીવાર એવી ઘટના બનતી હોય કે ક્યાંય વાદળ ભેગા થાય અને 1-2 સેન્ટર એવા હોય કે ત્યાં તીવ્રતાવાળો વરસાદ પડી જાય, એ સામાન્ય વાત છે, પણ છતાંય સત્ય વાત કરવી એ આપણા ચેનલની અંદર પહેલેથી આપણે સ્વીકારેલું છે કે સાચી માહિતી અને સાચી વાત કાયમી માટે આ ચેનલમાં તમને આપણે જે અનુસાર માહિતી આપેલી છે એ અનુસાર જ આપણે સ્વીકારશું। અને અત્યારના જે રાઉન્ડ છે એ હવે 23 આજે છે, કાલે 24 અને 25, તો આજે 23 તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય અને મીડિયમ વરસાદ જોવા મળે અમુક સેન્ટરોમાં, બાકી દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતના, દક્ષિણ ગુજરાતના લગતા વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો એમાં સારો એવો વરસાદ જોવા મળશે, અને કાલે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે। એટલે વરસાદ બંધ નહીં થાય, પણ આના તીવ્રતામાં ઘટાડો આવી જાય સૌરાષ્ટ્રમાં ખાસ। અને 26 થી 30 વાળો રાઉન્ડ એમાં 25 તારીખે રાતેથી શરૂઆત થઈ જાય, પણ દક્ષિણ ગુજરાતમાં તો બિલકુલ આ રાઉન્ડ ચાલુ જ રહેશે, ને ઓલો રાઉન્ડ કન્ટિન્યુ આની સામે જોડાઈ જશે। એટલે મિત્રો, અને અગાઉ આપણે કીધું એમ કે 25 તારીખની આસપાસ આપણે કોઈ અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીમાં પહેલેથી આપણે કહેતા આવીએ કે આપણે કોઈક સિસ્ટમ કે અથવા કોઈ ચક્રવાત જેવું થાય એવું લાગે છે, પણ ચક્રવાત થાય એવી કોઈ અત્યારે સંકેત નથી મળતા, અને બિલકુલ ડરવાની વાત નથી, પણ મોટી સિસ્ટમ થાય અને તોફાની વરસાદ આપણી ઉપર આવે 26 થી 30નો રાઉન્ડ, એમાં પૂરેપૂરી શક્યતા છે મિત્રો। ખાસ કરી અને ખરેખર સાવચેત રહેવા જેવી વાત છે કે મારા અંદાજ પ્રમાણે 26 થી 30 વાળો રાઉન્ડ છે
એ તોફાની રાઉન્ડ બની શકે અને અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે. એટલે જે આ જે અત્યારે વરસાદ આજથી તીવ્રતા ઘટશે ને વિસ્તારો ઘટશે, એમાં કંઈ પણ કામ હોય તો કામ પૂર્ણ કરી લેવા જોઈએ. કારણ કે આવનારા સમયની અંદર જે આપણે રાઉન્ડ આવે છે તે ડેન્જર છે. અને હવે તો આમ તો જોઈએ તો બધા રાઉન્ડ છે 3 નજીકના, એ ડેન્જર જ છે. ક્યાંક ને ક્યાંક અમુક દિવસોમાં અતિભારે વરસાદ પડી શકે એવી પૂરેપૂરી શક્યતા છે. અને આ વરસાદ ખાસ તોફાની પણ રહી શકે 26 થી 30 વારો. એટલે મિત્રો કોઈ અફવા કે ડરવાની વાત નથી, પણ સાવચેત રહેવું જરૂરી છે. અને નજીકના દિવસોમાં જાઉં એટલે ક્યાંક ને ક્યાંક એ પણ આપણે સચોટ તારણ કાઢી અને તમને માહિતી આપશું. સચોટ તારણ એમ કાઢશું કે એમના પવન અને વાતાવરણ જોઈ અને વધારે આપણે પરફેક્ટ જાણકારી આપી શકશું. મિત્રો આ વિડીયો અહીં પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.